એક ભાઈ એક બેનના પતિ હતા, તો હાવ નવરા બેઠા રહે, કંઈ કામ જ ન કરે. એ પત્ની કે પણ તમે ક્યારેક કામે તો જાઓ, એ કે અમારું તો કામ જ આ કે નવરું બેહવાનું. પણ એમ નહીં, પણ આમાં એ કે આમ જો છોકરાઓને ભણાવવા કેમ, છોકરાઓને આપણે ગુજરાન કેમ ચલાવવું, તો કે અમારો તો બાપ દાદાનો પેઢીઓથી આ જ ધંધો છે કે નવરું બેહવું. પતિઓથી પત્નીઓ કંટાળી ગઈ હોય, બાપાઓથી ઘણીવાર છોકરાઓ કંટાળી ગયા હોય, છોકરાઓથી બાપા કંટાળી ગયા હોય, એ તો હવે કાંઈ ઓછું છે જ નહીં. આવા જીવનો કરી નાખ્યા માણસો. હમણાં મને ચિઠ્ઠી આવેલી એક કે 3 બહેનો ને 1 ભાઈ, પિતાજીનું અવસાન થયેલું છે, મા વિધવા છે. 3 બહેનો ને 1 ભાઈ. ભાઈ એવો દારૂડિયો થયો છે કે જે કંઈ કમાતો તો છે જ નહીં. માની રેસ્પોન્સિબિલિટી કે મારી માને મારે હાચવવી, મારી 3 બહેનો, એક કોઈને હાચવવાની વાત નહીં, કમાઈ કાંઈ નહીં. જે કાંઈ પૈસા કે ઘરમાં માએ ભેગા કર્યા એ બધા દારૂ પીવામાં, સટ્ટો રમવામાં ખતમ કરી નાખ્યા. એ બેને જે રડતી આંખે ચિઠ્ઠી લખી હતી, એ આપણે આમ વાંચીએ ને તો આપણી આંખમાં આહુડા આવી જાય કે અમારી 3 બહેનોની કમાણી હોય એ વાપરી નાખે, ઘરમાં તોય ધમ પછાડા કરે, રાતે કે 2 વાગ્યે આવે રખડી નહીં, કે સટ્ટામાન, દારૂમાન, ડ્રગ્સમાન. બેને ત્યાં સુધી લખ્યું હતું કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરો, હવે મારા ભાઈને ભગવાન ધામમાં લઈ લે, નહીતર અમારે 4 તો જવું જ પડશે. કેટલી કંટાળી છે. કાં મારા ભાઈને ભગવાન લઈ લે ધામમાં, એ નહીં જાય તો અમારે માને ને અમારી 3 બહેનોને, અમારે 4 મરવું જ પડશે. એટલા અમે આનાથી કંટાળી ગયા છે. મારે આજે એ વાત કહેવી, આવી એક માનવ મંદિરની હું વાત કરું છું કે આપણાથી લોકો કંટાળી જાય એવું જીવન ન જીવો. મોરબીવાસીઓને બી તમે બહુ સારું જીવો છો, સારું દાન આપો છો, પણ અત્યારે ગુજરાતમાં ડ્રગ્સની ખેપો બહુ પકડાય છે. અને તમે એટલી વાત સમજી શકો છો કે પકડાતી હોય એ તો અમુક ટકા જ પકડાતી હોય, એનો મતલબ કે અમુક ટકા ઘૂસી પણ જાય છે. આપણા યુવાનોની યુવતીઓ પણ આજ ડ્રગ્સના માર્ગે ચડી ગયા છે. અને એક વાત તમે બધા જ યાદ રાખજો, પછી માવો હોય, બીડી હોય, તમાકુ હોય, ડ્રગ્સ હોય, ડ્રિંકિંગ હોય, આપણા મગજમાંથી એક ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય. અને કોઈ પણ ચીજ એવી આવે, ખુશી એવી ચીજ, એટલે એનાથી ડોપામાઇન રિલીઝ થાય, એટલે તમને ખુશીનો અહેસાસ થાય, એક આનંદનો અહેસાસ થાય. અને એમાંય જે આ ડ્રગ્સની બધી ચીજો છે ને, એ તો અતિશય. એકવાર આમ તમે લો એટલે પછી આમ એમાંથી એ ડોપામાઇન કેમિકલ્સ રિલીઝ થાય, તમને આનંદનો અનુભવ થાય. થોડાક દિવસ તમે એ લો એટલે પછી મગજને એક આદત પડી જાય, એ ન મળે ત્યાં સુધી એમાંથી કેમિકલ રિલીઝ ન થાય, એટલે તમને આનંદનો અનુભવ ન થાય, એટલે તમને બેચેની અનુભવાય, ઉદાસીનતા અનુભવાય, એટલે નો છૂટકે તમારે લેવું જ પડે. આ બેડ હેબિટ બની જતી હોય છે. જેને છે એને મારે નથી કહેવું, પણ જેણે હજી વ્યસન કોઈ શરૂ નથી કર્યું ને, એને મારી 2 હાથ જોડીને વિનંતી છે, નો એન્ટ્રીનું બોર્ડ જ મારી દેજો. જે રસ્તે આમ નો એન્ટ્રીનું બોર્ડ હોય ને, કે અહીંયા કોઈ ટ્રક નહીં, નો એન્ટ્રી, એવી રીતે માણસે જીવનમાં વ્યસન માટે નો એન્ટ્રીનું બોર્ડ મારી દેવું કે આ મોઢામાં કોઈ વ્યસન નહીં આવે. આપણી આજે કેટલી પેઢી આને કારણે બરબાદ થઈ રહી છે. ડ્રગ્સનું ઉડતા પંજાબની બધી તમે વાત સાંભળી છે, આખું પિક્ચર બન્યું ઉડતા પંજાબ. પંજાબની યુવા પેઢીને બરબાદ કરવા ડ્રગ્સે બહુ મોટી ભૂમિકા ભજવી છે. અને બધાની મીઠી નજર હવે ગુજરાત ઉપર પણ છે. એટલે મારી યુવાનોને વિનંતી છે કે તમે ક્યારેય ડ્રગ્સના ઓલામાં પડતા નહીં, ડ્રિંકિંગમાં બી નહીં. આવી કોઈ, અને આ જે આમ કહેવાય નહીં, પણ IPL એટલે જાણે કે સટ્ટો રમવાની હોય ને, એવી થઈ ગઈ છે. શું કરવા? જાત મહેનતથી રળો ને ભાઈ. હા, અમારે છોકરાઓ નથી પવણાવવા તોય રાતના 12 વાગ્યા સુધી ઉજાગરા કરી છે ને મહેનત કરી છે. આજે હું 3:30 વાગ્યે ઉતારે આવ્યો તો 3:30 વાગ્યે ઠેટલો. અમારા કરશનભાઈ આવ્યા, મને કે સ્વામી હવે તમે વહેલા થોડાક આવતા જાઓ. અને
અને આપણે મફતમાં સટ્ટામાંથી કોઈ બે પાંદડે હજી સુધીમાં નથી થયો, પણ કેટલાયના બાપાની જમીનો વેચાઈ ગયું. એ સટ્ટાના પરિણામો છે ભાઈ. ક્યારેય નહીં. જુગાર તો નામે નહીં, જન્માષ્ટમીએ નહીં. જુગારો કરવા રમવો યાર. ભાગવતમાં કલિયુગને રહેવાના 4 સ્થાનો પરીક્ષિત રાજાએ બતાવ્યા. એમાં પહેલો જુગાર બતાવ્યો છે. યુધિષ્ઠિર રાજા, એનામાં એક પણ કોઈ બેડ હેબિટ નહોતી, કોઈ મોડું વર્તન નહોતું યુધિષ્ઠિર રાજાનું. ખાલી એક જ ભૂલ આખી જિંદગીમાં યુધિષ્ઠિર રાજાએ કરી, અને એ જુગાર રમવાની ભૂલ કરી હતી. વનમાં જવું પડ્યું 5 ભાઈઓને, દ્રૌપદીને. અને ત્યારે કૃષ્ણ ભગવાન એને મળવા ગયા. કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને એમ કીધું કે જુગાર રમાતો તો એ વખતે જો ન્યા હું હાજર હોત તો હું તમને જુગાર રમવા ન દેત. જુગાર માણસના જિંદગીની બરબાદી, પરિવારની, કુટુંબની બરબાદી કરે છે, કૃષ્ણ ભગવાન બોલ્યા. અને તમે જુઓ ભાઈ, દ્રૌપદીને દાસી થવું પડ્યું. કિચક, જયદ્રથે કેટલા કેટલા અત્યાચારો ગુજાર્યા, માનસિક ત્રાસ કેટલો વેઠ્યો હશે દ્રૌપદીએ. ભીમ જેવા ભીમને રસોઈયો થઈને વરહદી રહેવું પડ્યું. અર્જુન જેવા અર્જુનને નપુંસક થઈ, હાડી પહેરી, ઘૂંઘરું બાંધી અને નાચગાન શીખવાડવા પડ્યા. એ બધાના આત્માઓમાં કેટલી વેદના થઈ હશે. પણ આ બધાનું મૂળ કારણ હું? યુધિષ્ઠિરનો જુગાર. એટલે મારે આજે વિનંતી છે યુવા પેઢી, સટ્ટામાં નહીં, કોઈ પ્રકારના જુગારમાં નહીં, મહેનત કરી અને આપણે પૈસો રળવો અને સારે માર્ગે વાપરવો. આપણાથી આપણો પરિવાર દુઃખી થાય એવું જીવન ક્યારેય કોઈએ જીવવું નહીં. અને ભાઈ, આમાંથી એક વાત એ પણ શીખવાની છે કે કુસંપ જે છે ને, આ કુસંગતિ, એ માણસની જિંદગી બગાડી નાખે. આ કઈ હતી, એણે મંથરાનો સંગ કર્યો ને, એમાંથી આખું એનું જીવન બગડી ગયું. મારે આજે યુવાનોને એ કહેવું છે કે કોઈ દિવસ મોળા માણાનો સંગ ન કરવો. મફતમાં ફરવા લઈ જતો હોય ને તો મોળા માણા ભેગું ન જવું. મોળા માણા, બેનો ભાઈઓ બધાએ મોળા માણાનો સંગ જ ન કરવો. એ તમારી આખી જિંદગી બગાડી નાખશે. બેઠીએ ન જહાં તહાં, કીજીએ ન કુસંગ સંગ, કાયર કે સંગ શૂર ભાગત હી ભાગત. કાયર માણા ભેગા તમે રહ્યો ને એટલે તમારે રણ છોડીને ભાગવું જ પડે. બેઠીએ ન જહાં તહાં, જ્યાં ત્યાં બેહાય નહીં. આપણા બહેણા પણ હારા માણા હારે હોવા જોઈએ, મોળા હારે નહીં. આજે માણાને બગાડે છે કોણ? મોળા માણસો. બેઠીએ ન જહાં તહાં, કીજીએ ન કુસંગ સંગ, કાયર કે સંગ શૂર ભાગત હી ભાગત. કાજર કી કોટરી કો કૈસો જતન કરો, કાજર કી એક રેખ લાગત હી લાગત. કોયલાની ખાણમાં ઉતરો એટલે એક ડાગો તો પડે ને પડે જ તે. એમ કુસંગી માણા, મોળો માણા, એ આપણને મોળો કર્યા વિના રહે નહીં. મોળા મિત્રનો સંગ છોડી દેવો.